કાનુડા તારા મનમાં નથી, એવા શિયાળાના 4 મહિના આવ્યા, મારા કાળજરા ઠરી ઠરી જાય રે, કાનુડા તારા મનમાં નથી. લે આ ધૂડા મામા થૂઈ ગયા લાગે. ધૂડા મામા, આ ધૂડા મામા તો હુઈ ગયા લાગે. ધૂડા મામા, ધૂડા મામા, એલા ધૂડા મામા શ્વાસ નથી લેતા જો. આ નક્કી હાર્ટ એટેક નથી આવ્યું ને? હા ધૂડા મામા જા. એ વિક્રમ, આય એ અહીંયા હાલો. હું રાડું નાખે. ધૂડા મામા, ધૂડા મામા પૂછ્યો વઈ જા. પણ કેમ કરતા? શી ખબર. ધૂડા મામા હૃદયનો ધબકારા નથી, બંધ થઈ ગયા. શું કરો? એક કામ કરો, ગામમાંથી માણસો ભેગા કરું અને ડોક્ટરને બોલાવતા હો. હા જાવ. તું ધૂડા મામાનું ધ્યાન રાખજે. ધૂડા મામા. અલા હાર્દિક, હા તે કાલે ફોન કર્યો ને કે ઓલી આવી છે ઓલી મોડલ મળવા. હવે ઓલા વિકુળો નહીં આપણો, હા એના મામા છે ને 12 ગામથી આવ્યા હતા. તે વિકુળાનું ઘર ગોતતા હતા ગામના સીમાડે. દેખાડી આવાય નહીં. તો હું દેખાડવા જ જતો તો બાપા, 2 કલાકથી મારી હારે હતા. પછી હું થયું ખબર, તારો ફોન આવ્યો ને તો મેં એને છે ને અડધેથી મૂકી દીધા. મેં કીધું મામા સીધા આવ્યા જજો. પછી હું કીધું ખબર ના જઈને કે મારા વિકુળો તો વિકુળાને તો મારી બધી ખબર જ છે કે મોડલનો ફોન આવે એટલે હું કાંઈ કોઈના હાથમાં થોભાવ નહીં. હવે એ તો બધું પતી ગયું. હવે એ વાત જવા દે. કામ કરાલ, ઓલી મારી રીલ્સ છે ને વાલમ વારી વારી જવું, એ 2 મિલિયન આજે પહોંચી ગઈ છે. એટલે આપણે એને થોડુંક હજી એકાદી રીલ્સ બનાવીને તો થોડીક ટ્રેન્ડિંગમાં હાલે છે. હા હાલ 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 અહીંયા જો ઊભો છું. હાલ અહીં જાઓ. હાલ વાલમ વારી વારી જાવું, જન્મો જન્મ તારી થાવું, ઓ તારી આંખો ના ઈશારે. જો એ વાજા, આપણા ગામમાં ઓલા ડોક્ટર આવી ગયા. એ હું તો વિકુ, મારા ધૂડા મામા, મારા ધૂડા મામા હુમલો આવી ગયો. જાઓ તમે ઘરે જાઓ. હા તું જાઉં છું. હાલ તારી ભાભી એક વાર જાઓ. હું જલ્દી ડોક્ટરને બોલાવી આવું. રાધે શ્યામ રાધે શ્યામ રાધે. કઈ વિચાર હું છું? આપણા ગામના ડોક્ટર સાહેબ આવી ગયા. નાનાજી નહીં આવે પણ કેમ આપણો ફાફડો છે ને આવ્યો? મારા ધૂડા મામા, હું છે ધૂળા મારા મામા? ધૂડા મામાને હાર્ટ ફેલ થઈ ગયો. અરે લે, હજી હમણાં ગળગળું કરી તાટફેલ થઈ ગયું. મને લાગે છે કે મારા શારદા મામીએ રિહામણું કર્યું ને, તમારા ધૂડા મામાનું ઉઠામણું થઈ ગયું. એક ડોક્ટર હા ક્યાં છે ડોક્ટર? હમણાં આવતા છે. તું જાવ ઘરે જાવ બીજું. હા તમે જાઓ ઘરે જલ્દી. હું ડોક્ટરને બોલાવીને આવું હો. બોલો લ્યો, કાંઈ કહેવાતું નથી. ધૂડા મામા, હજી એક દી છું તા ઉકલી જા. મારા મામી હું કરશે તમારી વગર? એ ભાભી હા, હું થયો? ધૂડા મામા વઈ જા. હાર્દિક તું તળિયા ચોળ. એવું કરવાથી કાંઈ ફાયદો નથી. હાર્દિક હવે આપણેથી કાંઈ ન થાય. મામા, એ મામા, એ મામા ઉભા રહા. એને ઊભા થાય. એ મામા, એ મામા ઉભા રહા. હું લેવા રહો છો? મામા મૂકીને વિયા ગયા. અરે લે, હજી તો ગળગળું છૂટું તાવી ગયા. હા એમાં જ વિયા ગયા. બહુ કહેવાય. અલા ગોળ બાપા કર્યું, એ બધું કર્યું. એ મામા, સપના જેવું થઈ ગયું. મામા કાંઈ નથી બોલતા. એ ડોળા મામા ઉભા રાવ. એ મામા, પૂરું થઈ ગયું ભાઈ. આવો ડોક્ટર સાહેબ, જુઓ મારા મામાને, જુઓ ડોક્ટર સાહેબ. હવે હું ફાયદો વિક્રમ ડોક્ટરને બોલાવીને. બહુ મોડું થઈ ગયું ભાઈ. વિકુડા, મામાનું એન્જિન તો બંધ થઈ ગયું છે હવે. તો હવે આનું શું કરવાનું? હવે આને
ઉપાડો એના રસ્તે. સમજાય યાત્રા આની દવા બવા કઈ નહીં થાય. ના ના અમારે તો તમ તારે કાંઈ નહીં આમ તો ગમે એટલો ખર્ચો થાય. મારા મામા પાસે 500 વીઘા છે, તમ તારે 5 વીઘા વેચી નાખી. થાય. અરે પણ બધું કઈ બોલતું જ નથી આમાં. પૂરું. હા પૂરું થઈ ગયું. હાલો, હાલો, લઈ જાજો હવે. મારું ડોક્ટર સાહેબ. મામા થોડું કહેતા કેવું હોત તો સારું હતું. વાજા હા ભાઈ, મામા તમારી જમીનના કાગળિયા કે આપણે એ મને ખાલી કીધા હોત તો હું હાસવીન તો રાખે. એલા ભાઈ બધું મૂકો અને ઠેકાણે પાડો પણ કઈ રીતે હવે હા લઈ જાઓ ને સમજે ના સબ રામ બોલો ભાઈ રામ ઓલી ઢાટલી બનાવી કે આ ખાટલામાં જ હાલશે. ખાટલા હાલ છે ઉપાડો તને તારા પૈસા નથી ભાઈ, આપણે ખાટલામાં લઈને વ્યા છે. હાલો હાલો તારે હાલો લઈ લે બધા એક એક ખાટલો હાલો. પાછા વયો જાવ એલ પાસે શેડે. એ મામા, રામ બોલો ભાઈ નામ બોલો ભાઈ. થોડા બાબાનું નામ નામ બોલો ભાઈ. થોડા બાબાનું નામ પણ તું એટલી બધી ઉતાવળી થઈને ક્યાં જાશો? સમશાને ધૂળા મામાને કેટલો હરખ હતો, બધું ખવડાવી. ઘીના લાડવા, દાળ ભાત, ગોટા, ખમણ બનાવીને મારા હાથે ખવડાવી. અને મામીને મનાવાય જવાના હતા. ત્યાં ધૂળા મામા મરી ગયા. ધૂળા મામા નામ બોલો ભાઈ. ધૂળા બાબાનું નામ, ધૂળા બાબાનું નામ. ઉભા રાખો આ સાસો કયો ના ઉતારો ઉતારો મામાને. મારા મામા, મારા ધૂળા મામા. આમ જો વાજા મારા ધૂળા મામાના ઇતિહાસ બોલે ગામમાં. આમ જો આદમીની પંગત હોય ને એટલે સાંભળ તો ખરે તું સાંભળ. આદમીની પંગત હોય ને એટલે આ મારા ધૂળા મામા નો હોય. બાયુની પંગતમાં બેઠા હોય બાયુમાં. અરે વિક્રમ, મને ખબર છે આપણા ગામની બહાર સીમાડે ઓલું તળાવ છે ને, ના બાયુની પેલા લુગડા તો કોણ બેઠું ખબર? આપણા ધૂળા મામા. તો કઈ ન કહેવાય. આમ જો આખા ગામમાં કોઈ કુંવારી બેન દીકરી હોય ને બહાર નીકળવું હોય ને તો મારા ધૂળા મામાનું નામ પડે ને તો કોઈ બહાર ન નીકળે. આખા ગામનો મોટામાં મોટો સીનો. અમારા ધૂળા મામા કે છે. હાલો લઈ લે ભારતી જોવાતું નથી. હાલો લઈ લે મામા. નામ બોલો ભાઈ. થોડા મામા નામ બોલો ભાઈ. ધૂળા મામા, નામ બોલો ભાઈ. ધૂળા મામા, બોલો ભાઈ. નામ બોલો ભાઈ. નામ બોલો. નામ બોલો ભાઈ. ધૂળા મામા, ધૂળા મામા. ધૂળા મામા જીવતા થઈ ગયા. મારા ધૂળા મામા જીવતા થઈ ગયા. મામા અહીંયા હું જીવતો જ છું, પણ મેં તને કીધું તું ને કે આગલી રાતનો મારે ઉજાગરો છે. એમાં આ ઘર ઘણું ગોઠવું. હું હાવ થાકી ગયો તો, હું હુઈ ગયો તો, અને તમે બધા એમ કહેતા ગામને ફાદર તળાવ છે ને મારો ધૂળો મામો મોર હોય, અને ગામમાં કોઈ બેન દીકરી બહાર ન નીકળે. આય તો તું તું હું કહેતો તો? હાલ નીકળ. અરે ધૂળા મામા જીવતા થઈ ગયા. તું હું કહેતો તો? ગામમાં કોઈ બેન દીકરી બહાર ન નીકળે, મારો ધૂળો મામો. નીકળ. અરે મારા મામા હું તો તમારા વખાણ કરતો હતો. તમારા કાગળિયા ક્યાં મૂકીને ગયા? આલે અહીંયા ભરાવ્યા છે. હાલ. કાંઈ વાંધો નહીં મામા હારા થઈ ગયા. હાલો ઘરે મામા હાલો. હાલો મામા, હાલો મામા, હાલો. તું હું કહેતો તો? હો હું હો હાલતા નામ બોલો ભાઈ, નામ. બાપા તને હારા દક્ષિણા નથી દીધી તોય તું આમાં ડોટ્યો આવ્યો. ધૂળા મામા મેં કે દક્ષિણા ન દીધી રામે તો કઈક મળશે તો તો મજા જાય મામા ઘરે હાલો. તું અહીંયા આય તો. હા, તું જ્યાં ખાટલો હેઠો મૂકવાનો થાય ને બળ દેખાનો માથું પકડાય મૂકતો. હા એ ધૂળા મામા આને તો હજી એક બીજી સડાઈ. આ હાથે કરીને પડતો મૂકતો હતો ને માથું પટકાડતો જ મારું. તો તમે જાગતા થતો જાગ્યા કેમ નહીં? એટલે મને હુવાની મજા આવી હતી, અને મારે 2 દીના ઉજાગરા હતા, તે મેં કીધું હું હુઈ જાઉં. હવે તમને આ હોવ બાપા આવીને રાયડું નાખતા હતા ને તોય મેં કીધું મારે કાંઈ નથી બોલવું, આમના હું હુઈ જાઉં. ઈ જ કહું, સાંભળતા જ નથી. હું મારો કાંઈ વાંક નતો ને. અમારો કાંઈ વાંક નહોતો તો હો બાપા. પછી હાલો તમને સોખા ઘીના લાડવા ખવડાવી. હાલો હા. હાલો હવે
હાલો જીવતા એને. જોગતિયા કરી હાલો એ તો સગત કે હરખું તો બોલ. અરે જીવતા જગીતા નથી કરવા. આ મારો ભાણિયો છે ને 540 વીઘા જમીન અને 65% હું સુખ્યો ને તે આ મને મારી નાખવા